તાનાશાહી તમારી હશે. તમે એમ કહેતા હતા ફિનાલમાં પડી જાય એટલે ફિનાલમાં તમે આ કરો એટલે પડી જ જાય ને. આ પ્રશ્ન દબાણ કરો એટલે ફિનાલમાં ન પડે ફિનાલમાં ન પડે શું થાય? શું કચ્છમાં શરૂ થયેલી ખાનગી કંપનીઓની દાદાગીરી હવે છેક સુરેન્દ્રનગર સુધી પહોંચી ગઈ છે. પરંતુ સુરેન્દ્રનગરમાં આ વાતને લઈ અને મોટી બબાલ થઈ, પરંતુ ખેડૂતોએ જે કર્યું એ વાતની ચર્ચા આ વિડીયોમાં. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણને બધાને ખબર છે કે કચ્છમાં ખેડૂતોના ખેતરોમાં ખાનગી વીજ કંપની દ્વારા જે વીજ પોલ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી. આ વાતને લઈ અને મોટી બબાલ પણ થઈ, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક આવી જ કામગીરી સુરેન્દ્રનગરમાં કરવામાં આવી રહી છે અને સુરેન્દ્રનગરના હળવદમાં પણ આવી જ કામગીરી ચાલુ કરવામાં આવી. ત્યાં ખેડૂતોના ખેતરોમાં અચાનક જ વીજ પોલ નાખવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી. આ વાતને લઈ અને સુરેન્દ્રનગરના ખેડૂતો દ્વારા પહેલાથી જ વિરોધ કરવામાં આવી રહ્યો હતો. આ વાતને લઈ અને કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું, પરંતુ અચાનક કંઈક એવું થયું કે પોલીસ સાથે ત્યાં વીજ કંપનીના લોકો પહોંચ્યા અને અચાનક થાંભલા નાખવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી. ત્યારબાદ ખેડૂતો ધરણા પ્રદર્શન પર ઉતર્યા. ખેડૂતો દ્વારા પણ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. આ તમામ ચર્ચાઓની વચ્ચે ખેડૂતોની અટકાયત કરવામાં આવી અને ત્યારે પોલીસ પહોંચી હતી ત્યારે ખેડૂતો અને પોલીસ વચ્ચે શું વાત થઈ, સૌપ્રથમ એ દ્રશ્યો પર પણ નજર કરીએ. તમારી તાનાશાહીના હિસાબે પોલીસ તાનાશાહીના હિસાબે રેકોર્ડિંગ ચાલુ રાખો. એના કારણે કીધું બાકી તમે નીચે ઉતરતો બરાબર. તમે કોણ ભાઈ શું કીધું તમે આ રેકોર્ડિંગ ચાલુ જ છે. તમે સાહેબ વાત કરતા હોય તો હા સાંભળી છે. હું પોલીસ સ્ટેશને જવા દઈશ, રઘુબાને ગેરંટી આપું. તમને મારી ઉપર ભરોસો હોય તો સાહેબ કઈ રીતે હોય સાંભળો પેલા. અને તમને નો ભરોસો હોય ને આપણે બધું જે કરવું પડે તે કરજો. બાકી તાનાશાહી તમારી હશે. તમે એમ કહેતા હતા ફિનાલમાં પડી જાય એટલે ફિનાલમાં તમે આ કરો એટલે પડી જ જાય ને. આ પ્રશ્ન દબાણ કરો એટલે ફિનાલમાં ન પડે ફિનાલમાં ન પડે શું થાય? શું અમારી એને હવે જોવાનું હોય ઘનસાપુરમાં નહીં, હા પકડામાં નહીં. રિક્વેસ્ટ કરી મારા અત્યારે તમે જતા રહો, આપણે રાત્રે બેહી અને અહીંયા સ્પષ્ટ વાત કરવામાં આવી છે પોલીસ દ્વારા પણ. ક્યાંક ને ક્યાંક ખેડૂતો એમનો પોલીસનો પણ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. ખેડૂતોએ સીધું જઈ કહી દીધું કે અહીંયા દાદાગીરી કરવામાં આવી રહી છે, આવું નહીં ચાલે. ખેડૂતો દ્વારા ક્યાંક ને ક્યાંક આ વાતને લઈ અને આત્મહત્યા પણ કરવામાં આવી રહી છે. આ વાતને લઈ અને હળવદમાં છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. જો વાત કરવામાં આવે, ચર્ચા કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક 2021માં પણ આ મુદ્દો ઊભો થયો હતો. આ વાતને લઈ અને કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. ફરી એકવાર હવે ત્યાં આ મુદ્દો ઊભો થયો છે. આ વખતે તો ખેડૂતોએ ક્યાંક ને ક્યાંક પોલીસને ના કહી દીધું અને ત્યારબાદ ખેડૂતોની અટકાયત પણ નથી થઈ, પરંતુ ખેડૂત વિરોધ માટે ઉતર્યા એટલા માટે આ બધું થયું. કચ્છમાં પણ ખેડૂતો વિરોધ માટે ઉતર્યા હતા. ત્યારબાદ કચ્છમાં ખેડૂતોને મોટી લડાઈ લડવી પડી અને ત્યારબાદ તેમને ન્યાય મળ્યો. અહીંયા શું થશે તો જોવાનું રહેશે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.